ગુજરાતના સૌથી મોટા કેન્સર સેન્ટરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન થયું છે। અમદાવાદમાં HCG આસ્થા કેન્સર સેન્ટરનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ ઉદ્ઘાટન પ્રસંગમાં મુખ્યમંત્રીએ હળવા અંદાજમાં સંબોધન કર્યું। કહ્યું કેન્સરની સારવાર માટે અહીં સુવિધા સારી છે। નોંધનીય છે કે HCG આસ્થા કેન્સર સેન્ટર 217 બેડની ક્ષમતા સાથે 140% વધુ કાર્યક્ષમતા માટે સજ્જ છે। સેન્ટર પાસે વાર્ષિક 9000 જેટલા સ્થાનિક દર્દીઓ એડમિટ કરવાની ક્ષમતા છે। કીધું કે ભાઈ બેસ્ટ ઓપરેશન થિયેટર છે, એટલે એના માટે આપણે જોવું હોય તો કેવી રીતે જોવાય। જેને જોવું હોય આજે જોઈ લે, કોઈ એના માટે શરીર બગાડવાની જરૂર નથી કે કોઈ પણ દર્દી કેન્સર થઈ જ ગયું છે તો એ અહીંયા આવશે તો એ ખૂબ જ ઝડપથી સારી ટ્રીટમેન્ટ લઈને થઈ શકે એવી સારી વ્યવસ્થા અહીંયાથી ઊભી થઈ છે। INS વાલસુરાના 39માં કમાન્ડિંગ ઓફિસર તરીકે રાહુલ શર્માએ કાર્યભાર સંભાળ્યો છે। કોમોડર A પૂરણકુમાર પાસેથી કમાન્ડિંગ ઓફિસર તરીકેની જવાબદારી સ્વીકારી છે। તેની નિમણૂક બાદ INS વાલસુરા ખાતે પરેડ યોજાઈ હતી। નોંધનીય છે કે રાહુલ શર્મા પાસે 27 વર્ષથી વધુની સેનામાં સેવાનો અનુભવ છે। રાહુલ શર્માએ ફ્રન્ટલાઇન યુદ્ધ જહાજો, નેવલ હેડક્વાર્ટર, ડોકયાર્ડ અને અન્ય દરિયા કિનારાના જહાજો પર મુખ્ય ઓપરેશનલ અને વહીવટી નિમણૂકો સંભાળી છે। તો નિમણૂક બાદ INS વાલસુરા ખાતે યોજાઈ હતી પરેડ। તો નવા કમાન્ડિંગ ઓફિસર INS વાલસુરાને મળ્યા। બાલાસિનોર નગરમાં પાણી ન મળતા એક વ્યક્તિએ પાણીની લાઈન તોડી નાખી। લાંબા સમયથી ઇન્દિરાનગરમાં પાણી ન મળતા એક વ્યક્તિએ પાણીની લાઈન તોડી હતી। કુહાડી વડે આખી પાણીની પાઇપ તોડી નાખી। મને પાણી ન મળે તો કોઈને નહીં મળે પાણી તેવું કહ્યું। આગળ જતું પાણી અટકાવવા કુહાડીથી પાઇપ તોડી નાખી હતી। તો બીજી તરફ પાણીની પાઇપ જ જાણે જમીનની ઉપર હોય તેમ કુહાડી વડે વ્યક્તિ તોડી રહ્યો છે। પાણીની પાઇપ જમીનની બહાર હોવાને લઈને તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે। તો મને પાણી નહીં મળે તો કોઈને નહીં મળે તેવું કહીને કુહાડી વડે આખી પાણીની પાઇપ તોડી નાખી હતી। આ વ્યક્તિએ જમીન પર પાણીની લાઈન હોવાથી અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે। તો ઇન્દિરાનગરમાં પાણીને લઈને બબાલના દ્રશ્યો સામે આવ્યા છે। તો પાણી ન મળતા એક વ્યક્તિએ સમગ્ર લાઈન તોડી નાખી હતી। મને જો પાણી નહીં મળે તો હું કોઈને પણ પાણી મળવા નહીં દઉં તેમ કહીને કુહાડી વડે આખી પાણીની પાઇપ તોડી નાખતા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। તો મહીસાગરના આ દ્રશ્યો જે વ્યક્તિ છે તે કઈ રીતે કુહાડી લઈને જઈ રહ્યો છે દ્રશ્યોમાં જોઈ શકાય છે। ઇન્દિરાનગરમાં પાણીને લઈને બબાલ થઈ હતી અને આ વ્યક્તિએ હંગામો મચાવીને પાણીની સમગ્ર પાઇપલાઇન છે તે પણ તોડી નાખી હતી। મિતેશ જોડાયા છે ફોન નેટ પર વધુ માહિતી આપવા માટે। મિતેશ, શું છે આ સમગ્ર મામલો અને આ વ્યક્તિ છે તે પાણીની પાઇપલાઇન તોડી રહ્યો છે તેની વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ ખરી? જી બિલકુલ થી જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના અને નગરપાલિકા વિસ્તારમાં આવેલું છે બાલાસિનોરના ઇન્દિરાનગર વિસ્તાર કે જ્યાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે ને એક વ્યક્તિ દ્વારા તોફાન મચાવવામાં આવ્યું છે। નીકળતી પાઇપ હતી તેની અંદર જે ભંગાણ કરી અને પાઇપનું પાણી લેવા માટે અત્યારે હાલ જે મથામણ છે તે કરી રહ્યો છે। ત્યારે બીજી તરફ ગામ લોકો પણ સાથે જોવા મળી રહ્યા છે।